હેલો એવરીવન. તો આજે આપણે આરટીઓ ક્લાસ 3 પેપર સોલ્યુશન 2016-17નો પાર્ટ 4 જોવા જઈ રહ્યા છે. તો ચાલો ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 84. ધ પ્રોફાઇલ ઓફ અ ગિયર ટીથ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ. કયા ફોર્મમાં હોય છે ગિયર ટૂથની પ્રોફાઇલ? તો કે ઇન્વોલ્યુટના ફોર્મમાં હોય છે. ક્વેશ્ચન નંબર 85. ધીસ ઇઝ ધ બોટમ સરફેસ જોઇનિંગ ધ સાઇડ્સ ઓફ ધ ટુ એડજેસન્ટ થ્રેડ. બે એડજેસન્ટ એટલે બાજુબાજુના જે બે થ્રેડ છે અને એ જે બાજુબાજુના બે થ્રેડ છે તેની પ્રોફાઇલ જ્યાં જોઈન્ટ થતી હોય અને તેની બોટમ સરફેસને શું કહેવાય? તો તેને કહેવાય રૂટ. બે એડજેસન્ટ થ્રેડની ટોપ સરફેસની વાત કરવામાં આવે તો તેને કહેવાય ક્રેસ્ટ. સો બોટમ હોય તો રૂટ અને ટોપ હોય તો ક્રેસ્ટ. Question number 86. The degree of closeness of the measured value of a certain quantity with its true value is known as. ડિગ્રી ઓફ ક્લોઝનેસની વાત થાય છે. ધારો કે તમારી પાસે આ બોક્સ છે અને તમારે અહીં ગોળી મારવાની છે. આ સેન્ટર પોઈન્ટ છે, તો તમે અહીં ગોળી મારશો તો તમને 10 પોઈન્ટ મળશે. હવે તમે ગોળી મારવાનું ચાલુ કરો છો અને તમે ગોળી જેટલી પણ મારો છો તે બધી અહીં આજુબાજુ આવે છે સેન્ટર પોઈન્ટની. તો હવે ડિગ્રી ઓફ ક્લોઝનેસ વિથ ઇટ્સ ટ્રુ વેલ્યુ, તો આ બધા જે પોઈન્ટ પર તમે ગોળી મારી એની આ ટ્રુ વેલ્યુની સાથે જે ક્લોઝનેસ છે તો તેને કહેવાય એક્યુરસી કહેવાય. હવે બીજી વસ્તુ, તમે જે ગોળીઓ મારી તે બધી ગોળીઓ આટલે વાગી, બરાબર. હવે ડિગ્રી ઓફ ક્લોઝનેસ તો છે, મીન્સ કે તમારા બધા પોઈન્ટ્સ જ્યાં જ્યાં ગોળી મારી તમે એ બધા પોઈન્ટ્સ એકબીજાની નજીક તો છે, પરંતુ જે જ્યાં મારવાની હતી તમારે એ પોઈન્ટ્સથી તમે દૂર છો. તમારી એટલે અહીં તમને શું કહેવાશે કે પ્રિસિઝન. તમારું જે પ્રિસિઝન છે એ બહુ જ એક્યુરેટ છે. તમારું જે પ્રિસિઝન છે મીન્સ કે તમે જ્યાં ગોળી મારો છો એનું પ્રિસિઝન મસ્ત છે એમ કહેવાશે. પરંતુ એક્યુરસી એટલી નથી, મીન્સ કે તમારે જ્યાં મારવાનું હતું ત્યાં તમે નથી મારી ગોળી. તો પ્રિસિઝન અને એક્યુરસીમાં ડિફરન્સ તમને ખબર પડી હશે કે ડિગ્રી ઓફ ક્લોઝનેસ વિથ ટ્રુ વેલ્યુ ઇઝ કોલ્ડ એક્યુરસી, વાઇલ the degree of the degree of repetition is called precision. The degree of repetition is called precision. Question number 87. Following is the theoretical size which is common to both the parts of the mating pair. Following is the theoretical size એટલે કે ડિઝાઇન સાઇઝ વિચ ઇઝ કોમન ટુ બોથ ધ પાર્ટ્સ ઓફ ધ મેટિંગ પેર. આના વિશે તો મેં તમને આગળ સમજાવ્યું છે કે ડિઝાઇન સાઇઝ અથવા થિયોરેટિકલ સાઇઝ. તો ડિઝાઇન સાઇઝ અથવા થિયોરેટિકલ સાઇઝ કોને કહેવાય? તો કે બેઝિક સાઇઝ જે છે તેને તમે ડિઝાઇન અથવા થિયોરેટિકલ સાઇઝ કહેવામાં આવે. જેમ કે ડિઝાઇન સાઇઝ છે 20, તો 20ને તેની બેઝિક સાઇઝ કહેવાય. શાફ્ટ લઈ લો અને શાફ્ટનો ડાયામીટરને તમે 20 ગણી લો, તો આ જે 20 તમે ગણ્યું અહીં તો તેને તેનું બેઝિક સાઇઝ કહેવાય. હવે જે કોઈ પણ પાર્ટ્સ પ્રોડ્યુસ થશે તે ક્યાં તો 20.1નો થશે, ક્યાં 19.9નો થશે. તો આને તેની કહેવાય અપર લિમિટ અને આને તેની કહેવાય લોઅર લિમિટ ઓફ શાફ્ટ. અપર એન્ડ લોઅર લિમિટ ઓફ શાફ્ટ કહેવાશે. તો આન્સર ઇઝ બેઝિક સાઇઝ. એકચ્યુઅલ સાઇઝ કોને કહેવાશે? તો મેઝર્ડ સાઇઝને એકચ્યુઅલ સાઇઝ કહેવાય. હવે તમે આ શાફ્ટ બનાવી દીધો અને પછી એને માપ્યો અને એનું ડાયમેન્શન અથવા ડાયામીટર આવ્યો 20.1, તો એને તેની કહેવાશે એકચ્યુઅલ સાઇઝ, બરાબર. ક્વેશ્ચન નંબર 88 જોઈએ તો વેન ધ વિઝ્યુઅલ ઇન્ડિકેશન ઓફ પ્રેશર લેવલને તમારે વિઝ્યુઅલી ઇન્ડિકેટ કંઈક વસ્તુ કરતું હોય
ઇઝ રિક્વાયર્ડ, એવી જરૂર પડે, ધેન ધ ઇન્સ્ટ્રુમેન્ટ જનરલી યુઝડ, એટલે એવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં તમે દેખીતી રીતે પ્રેશર માપી શકો. હવે દેખી રીતે પ્રેશર માપવાની વાત આવે તો તમે યુટ્યુબ મેનોમીટરની વાત કરો, પીટો ટ્યુબની વાત કરો, બરાબર, કે જેની અંદર તમે દેખીતી રીતે પ્રેશર માપી શકો કે અહીં એક લેવલ આ છે, અહીં એક લેવલ આ છે, અને આ વચ્ચેનો જે હાઇટનો ડિફરન્સ છે તેના આધારે તમે પ્રેશર માપી શકો. તો તેના માટે મેનોમીટર્સનો ઉપયોગ થાય છે, બરાબર. આજે જોયું આપણે તે યુટ્યુબ મેનોમીટર હતું. મેનોમીટર્સના ઘણા બધા ટાઈપ છે, ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર એટસેટ્રા એટસેટ્રા. Question number 89. If the tearing efficiency of the riveted joint is 50%, then the ratio of rivet hole dia to the pitch of rivet is. Tearing efficiency. તો અહીં ટીયરિંગ એફિશિયન્સીનું ફોર્મ્યુલા આપેલું છે. ટીયરિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ PT ડિવાઇડેડ બાય P. PT શું છે કે સ્ટ્રેન્થ ઇન ટીયર, ને આ P જે છે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ. હવે એનું ફોર્મ્યુલા છે કે ઇઝ ઇક્વલ ટુ P માઇનસ D ઇન્ટુ T. આ P જે છે એ પીચ, આ D જે છે ડાયા ઓફ રિવેટ હોલ, આ T જે છે એ થિકનેસ ઓફ પ્લેટ. આ ફોર્મ્યુલાની ઉપરથી અહીં ટીયરિંગ એફિશિયન્સી માટે મૂક્યું 0.5, કેમ કે 50% ટીયરિંગ એફિશિયન્સી આપેલી છે. તો આના પરથી P માઇનસ ડી ઇન્ટુ ટી, અહીં ટી કેન્સલ થઈ જશે, તો 1 માઇનસ ડી બાય પી, ડાયા ઓફ રિવેટ હોલ, પીચ. ઓકે, તો ડી બાય પી ઇઝ ઇક્વલ ટુ 0.5 આન્સર આવશે. સો હિયર ધ એફિશિયન્સી ઇઝ 0.5. ક્વેશ્ચન નંબર 90 જોઈએ તો ધ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ સ્પ્રિંગની અંદર જે પણ સ્ટ્રેન એનર્જી સ્ટોર થાય છે વેન સબ્જેક્ટેડ ટુ મેક્સિમમ લોડ, જ્યારે પણ મેક્સિમમ લોડને સબ્જેક્ટ કરવામાં, એટલે કે એના પર મેક્સિમમ લોડ લગાડવામાં આવે છે, વિધાઉટ સફરિંગ અ પરમેનન્ટ ડિસ્ટોર્શન ના થવા દેવાનું હોય. તો ક્યારે પરમેનન્ટ ડિસ્ટોર્શન ના થાય? તો જ્યારે તમે લોડિંગ વિધિન ઇલાસ્ટિક લિમિટ કરો ત્યારે કોઈ જાતનું પરમેનન્ટ ડિસ્ટોર્શન થતું નથી. સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ, જે પણ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ કરવામાં આવે તો તેને કહેવામાં આવે રેઝિલિયન્સ. હવે મેક્સિમમ લોડની વાત કરેલી છે. મેક્સિમમ લોડ એટલે એટ ઇલાસ્ટિક પોઈન્ટ. આ જે ઇલાસ્ટિક પોઈન્ટ સુધીનો જે લોડ છે તેને ત્યાં સુધી જો તમે લોડ એપ્લાય કરો તો તેને મેક્સિમમ લોડ કરવામાં આવે. કેમ ઇલાસ્ટિક લિમિટ સુધીનો જ? કેમ કે ઇલાસ્ટિક લિમિટની તમે આગળ જશો તો પરમેનન્ટ ડિફોર્મેશન આવશે, અને આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે પરમેનન્ટ ડિસ્ટોર્શન અથવા પરમેનન્ટ ડિફોર્મેશન થવું જોઈએ નહીં. તો એટ ઇલાસ્ટિક લિમિટ, મેક્સિમમ લોડ અને સ્ટ્રેન એનર્જી, આ ત્રણ શબ્દ આવે એટલે એક તો રેઝિલિયન્સ આવે. હવે એ રેઝિલિયન્સ મેક્સિમમ લોડ પર હોય તો તેને કહેવાય પ્રૂફ રેઝિલિયન્સ. હવે થોડું એમાં ડિટેલ્સમાં જોઈએ તો સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ, ખાલી આટલી જ વાત કરેલી હોય તો તેને કહેવાય રેઝિલિયન્સ. મેક્સિમમ સ્ટ્રેન એનર્જી એટલે કે અહીં ખાલી વર્ડ મેક્સિમમ ઉમેરાઈ જાય તો આવી જાય પ્રૂફ રેઝિલિયન્સ. અને મેક્સિમમ અમાઉન્ટ ઓફ એનર્જી એબ્સોર્બ પર યુનિટ વોલ્યુમ. હવે જો આની અંદર બીજો એક વર્ડ આવી જાય કે પર યુનિટ વોલ્યુમ, તો પછી એ થઈ જાય મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. રેઝિલિયન્સ કોને કહેવાય, પ્રૂફ રેઝિલિયન્સ કોને કહેવાય, અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કોને કહેવાય, તમને સમજાઈ ગયું હશે. ક્વેશ્ચન નંબર 91. અ વર્ટિકલ કોલમ હેઝ 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એક વર્ટિકલ કોલમ છે અને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, IXX અને IYY.
ધ કોલમ વિલ ટેન્ડ ટુ બકલ ઇન ધ ડાયરેક્શન. બકલ એટલે કઈ ડાયરેક્શન. હવે આની પર તમે લોડ લગાડશો તો એ કઈ ડાયરેક્શનમાં વળી જશે, તો એ જ ડાયરેક્શનમાં વળશે કે જે ડાયરેક્શનમાં એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મિનિમમ હશે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હોય તો ઇઝીલી બેન્ડ ના થાય. જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હોય તે ડાયરેક્શનમાં ઇઝીલી બેન્ડ ના થાય, અને જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓછી હોય તે ડાયરેક્શનમાં મટીરિયલ બેન્ડ થશે. અને એટલે જ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધીએ છીએ. એક્ઝામ્પલ્સ આવે મોસમાં ત્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધીએ છીએ, કેમ કે આપણને ખબર પડે કે આ કઈ ડાયરેક્શનમાં બેન્ડ થશે અને તેના આધારે ડિઝાઇન કરવામાં આવે છે. પછી ક્વેશ્ચન નંબર 92 જોઈએ તો એની પોઈન્ટ ઓન અ લિંકની ઉપરનો કોઈ પણ પોઈન્ટ જે કનેક્ટિંગ ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇનને કનેક્શન કરતું હોય વિલ ટ્રેસ, તે શું ટ્રેસ કરશે કે શું બનાવશે? ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇનની ઇલિપ્ટિકલ ટ્રેમલ વિશે તો તમે ભણી જ ગયા હશો. આ એક પિસ્ટન છે, આ એક પિસ્ટન છે. આ બંનેને જોઈન્ટ કરતી જે લિંક છે એ લિંકની ઉપરનો કોઈ પણ પોઈન્ટ હોય તો તે પોઈન્ટ શું ટ્રેસ કરશે? તો તે આ રીતનું ઇલિપ્સ બનાવશે. આવી રીતનું ઇલિપ્સ બનાવશે. જ્યારે તમે આ પિસ્ટન ઉપરથી નીચે તરફ જશે અને આ પિસ્ટન અહીંથી અહીં જશે ત્યારે આ જે પોઈન્ટ છે ઇલિપ્સ બનાવશે. હવે આને ડબલ સ્લાઇડર કેમ કહેવાય? કેમ કે આ એક પિસ્ટનવાળું સ્લાઇડર છે, આ એક પિસ્ટનવાળું સ્લાઇડર છે, તો આને ડબલ સ્લાઇડર કહેવાય. આ જે છે એ ફિક્સ લિંક છે અને આ એક છે એ બંને વચ્ચે કનેક્ટિંગ તરીકે કામ કરે છે. કનેક્ટિંગ રોડ પણ તમે કહી શકો છો. એ કનેક્ટિંગ લિંક પરનો જો કોઈ પણ પોઈન્ટ હોય ડબલ સ્લાઇડર મિકેનિઝમની અંદર તો એ ઇલિપ્સનો ટ્રેસ કરશે, એટલે કે ઇલિપ્સ બનાવશે. ક્વેશ્ચન નંબર 93 ક્રાઉનિંગ ઓન પુલી હેલ્પ્સ. પુલીની ઉપર જે ક્રાઉનિંગ કરવામાં આવે, ધારો કે આ પુલી છે તો તેને આવી રીતની શેપમાં બનાવવામાં આવે છે. એને ડાયરેક્ટલી આ રીતની નથી બનાવવામાં આવતી, પરંતુ એને આવી રીતની શેપની બનાવવામાં આવે છે. કેમ આવા શેપની બનાવવામાં આવે છે? તો તેના પાછળ એક રીઝન છે, અને આ શેપની બનાવવામાં આવે તો તેને કહેવાય ક્રાઉનિંગ ઓફ પુલી. તો શાના માટે? ફોર ઓટોમેટિક એડજસ્ટમેન્ટ ઓફ બેલ્ટ પોઝિશન. બેલ્ટની જે પોઝિશન છે તેનું ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થઈ જાય, સો દેટ બેલ્ટ રન સેન્ટ્રલી, જેના કારણે બેલ્ટ જે છે એ સેન્ટ્રલી રન થાય. હવે બેલ્ટ જે હોય છે તે બહુ લાંબા હોય છે, બરાબર. હવે જો તમે આ રીતની એકદમ સ્ટ્રેટ પુલી બનાવી દો તો બેલ્ટ એક બાજુ ખસવાનું ચાલુ કરે. જો કદાચ કંઈક એસેન્ટ્રિસિટી હોય અને બેલ્ટ જો એક બાજુ ખસવાનું ચાલુ કરે તો ખસતો જ જાય અને બેલ્ટ પાછો નીકળી જાય. હવે બેલ્ટને તમારે પાછો ચડાવવો પડે, ફરીથી પાછો ખસતો ઉતરી જાય. તો એટલે શું આ લોકોએ શું કર્યું કે ક્રાઉનિંગ આપી દીધું. આવી રીતનું ક્રાઉનિંગ આપી દીધું. શું ફેર પડ્યો કે બેલ્ટ જો આ બાજુ ખસવાનું સ્ટાર્ટિંગ કરશે તો ફરી પાછો એક એવો પોઈન્ટ આવશે કે તે પોઈન્ટથી ફરી પાછો આ બાજુ ખસવાનું ચાલુ કરશે, અને આ બાજુ ખસશે તો એક એન્ડ પોઈન્ટ એવો આવશે કે જ્યાંથી ફરી આ બાજુ ખસવાનું ચાલુ કરશે. મીન્સ બેલ્ટ અહીંથી અહીં મૂવ કર્યા કરશે, પરંતુ બેલ્ટ એમ નીકળી નહીં જશે. તો તેના માટે આ જે ક્રાઉનિંગ ઓફ પુલી આવે તે રીતે જ પુલીને બનાવવામાં આવે છે. ક્રાઉનિંગ કરીને જ પુલીને બનાવવામાં આવે છે. Question number 94 resilience of a material is important when it is subjected to. રેઝિલિયન્સ ક્યારે ઇમ્પોર્ટન્ટ છે? તો રેઝિલિયન્સનો મિનિંગ તો આપણને ખબર જ છે કે એનર્જી જે છે એને સ્ટોર્ડ કરે તો તેને રેઝિલિયન્સ કહેવાય. સ્ટ્રેન એનર્જીને સ્ટોર્ડ કરે તો તેને રેઝિલિયન્સ કહેવાય. સ્ટ્રેન એટલે તો તમને ખબર જ છે, કોઈ પણ વસ્તુ છે તેને ખેંચીને લાંબુ કરો તેને કહેવાય સ્ટ્રેન. હવે કોઈ પણ વસ્તુને ખેંચીને લાંબુ કરો ત્યારે જે એનર્જી એની અંદર સ્ટોર થઈ તો તેને કહેવાય સ્ટ્રેન એનર્જી. હવે ખેંચીને અથવા દબાવીને તમે જે એનર્જી સ્ટોર કરો એ જનરલી સ્પ્રિંગમાં વપરાય, કેમ કે સ્પ્રિંગ લાંબી પણ થતી હોય, ટૂંકી પણ થતી હોય અને એ એનર્જી સ્ટોર પણ કરતી હોય. અને એ સ્પ્રિંગનો ઉપયોગ તમે ક્યાં કરો કે જ્યાં શોક લોડ આવતો હોય. શોક લોડ એટલે બહુ જ જોરમાં અચાનક લોડ આવતો હોય. એકદમ મસ્ત સ્ટ્રેટ રસ્તા પર તમે પોતાની ગાડીમાં જઈ રહ્યા છો, અચાનક આવી ગયો ખાડો, તો તમારું ટાયર આ પડશે ખાડામાં અને તમને
તમને નહીં પણ તમારા વ્હીકલની ઉપર શોક લોડ આવશે. એટલે અચાનક કોઈક લોડ આવી ગયો અને એ શોક લોડને એબ્સોર્બ કરવા માટે સ્પ્રિંગનો ઉપયોગ થાય અને સ્પ્રિંગ એ સ્ટ્રેન એનર્જી સ્ટોર કરવાનું કામ કરે. તો આના આન્સર તમને ખબર પડી ગયો હશે, શોક લોડિંગ. ક્વેશ્ચન નંબર 95ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 95માં સ્પ્રિંગ ઇન્ડેક્સ ઇઝ. સ્પ્રિંગ ઇન્ડેક્સ કોને કહેવાય? તો જ્યારે તમે સ્પ્રિંગ વિશે ભણો તે ટાઈમે સ્પ્રિંગ ઇન્ડેક્સ વિશે તમે ભણ્યા હશો કે કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ જે ડાયામીટર છે એ કોઇલનો ડાયામીટર છે. આ સ્પ્રિંગ છે, આ જે કોઇલનો ડાયા છે તેને આ કેપિટલ ડી કહેવાય. અને આ જે વાયર છે એ વાયરનો જે આટલો નાનો ડાયા હોય તેને કહેવાય સ્મોલ ડી. તો કેપિટલ ડી બાય સ્મોલ ડીને કહેવાય સ્પ્રિંગ ઇન્ડેક્સ. કોઇલ ડાયા ટુ ધ વાયર ડાયા. સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇઝ યુઝડ. સ્ટ્રિંગ ડાયાગ્રામનો ક્યારે ઉપયોગ થાય છે? કે જ્યારે ટીમ ઓફ વર્કર્સ ઇઝ વર્કિંગ એટ અ પ્લેસ. જ્યારે વર્કર્સની આખી ટીમ કામ કરતી હોય કોઈ જગ્યાએ એ સમયે સ્ટ્રિંગ ડાયાગ્રામનો ઉપયોગ થાય છે. સ્ટ્રિંગ ડાયાગ્રામમાં શું હોય કે અલગ અલગ પ્લેસ હોય છે. ધારો કે અહીંયા વર્કશોપ છે, અહીં કોઈ ઓફિસ છે, અહીં આપણું બીજી જ કોઈ શોપ છે, અહીં લેથવાળી શોપ છે, અહીં ડ્રિલિંગ મશીનની શોપ છે. તો તેમાં શું હોય, આ બધી જગ્યાએ પિન મારેલી હોય અને પછી જે એક દોરી લેવામાં આવે, લાંબી દોરી લેવામાં આવે. હવે મટીરિયલ્સ ક્યાંથી ક્યાં જશે અથવા માણસો ક્યાંથી ક્યાં જશે તે આ સ્ટ્રિંગના આધારે નક્કી કરવામાં આવે. ધારો કે પહેલાં આ શોપમાં હતા, પછી એ દોરી નહીં વીંટાળી, મીન્સ કે પછી માણસ અહીં જશે, પછી એ દોરી નહીં વીંટાળી, મીન્સ કે માણસ અહીં જશે, પછી એ દોરી નહીં વીંટાળી, અહીં વીંટાળી. તો આ રીતે જે સ્ટ્રિંગ ડાયાગ્રામ છે તેને યુઝ કરવામાં આવે જ્યારે ટીમ ઓફ વર્કર ઇઝ વર્કિંગ એટ અ પ્લેસ. ક્વેશ્ચન નંબર 97. એબીસી એનાલિસિસ ડીલ્સ વિથ કંટ્રોલિંગ અ ઇન્વેન્ટરી કોસ્ટ. ઇન્વેન્ટરી કોસ્ટને જ્યારે પણ કંટ્રોલ કરવાનું હોય ત્યારે એબીસી એનાલિસિસનો ઉપયોગ થાય છે. એબીસી એનાલિસિસ વિશે થોડી ઘણી વાત કરીએ તો ચાલો છોડો, બહુ લાંબુ થઈ જશે. એબીસી એનાલિસિસ ડીલ વિથ ધ કંટ્રોલિંગ ધ ઇન્વેન્ટરી કોસ્ટ. ક્વેશ્ચન નંબર 98 જોઈએ. ઇન હેસલે 50-50 પ્લાન, 50-50 ફાળવ હેસલેનો જે પ્લાન છે, આઉટપુટ સ્ટાન્ડર્ડ્સ આર એસ્ટાબ્લિશ્ડ. આઉટપુટ સ્ટાન્ડર્ડને કેવી રીતના એસ્ટાબ્લિશ કરવામાં આવે છે? તો ફ્રોમ ધ પ્રીવિયસ પ્રોડક્શન રેકોર્ડ. જે આગળનું પ્રોડક્શન હતું, પ્રીવિયસ પ્રોડક્શન, એ પ્રીવિયસ પ્રોડક્શનના રેકોર્ડના આધારે હેસલેનો 50-50 જે પ્લાન છે તેમાં આઉટપુટ સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. ડેલ્ટા આયન અકર્સ એટ ધ ટેમ્પરેચર ઓફ. અહીં તમને ફિગર આખી બતાવી જ છે. આને કહેવાય એલોટ્રોપ્સ ઓફ આયન. એલોટ્રોપ્સ ઓફ આયન. આયન જે છે એ કેવી ધાતુ છે કે જેમાં અલગ અલગ ટેમ્પરેચરે તેનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બદલાય છે. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બદલાય. કેવી રીતના બદલાય? તો અહીં તમે જોઈ શકો છો કે 910 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી છે ને આયન જે હોય તે બીસીસી ફોર્મમાં હોય, એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક ફોર્મમાં હોય. બોડી સેન્ટર ક્યુબિકમાં કેટલા એટમ્સ હોય છે? તો બોડી સેન્ટર ક્યુબિકમાં 2 એટમ્સ હોય છે અને તેનો એટમિક પેકિંગ ફેક્ટરની વાત કરીએ તો બોડી સેન્ટર ક્યુબિકનો જે એટમિક પેકિંગ ફેક્ટર છે એ 0.68 થશે. બોડી સેન્ટર ક્યુબિકનો જે એટમિક પેકિંગ ફેક્ટર છે એ 0.68 થશે અને એની અંદર 2 એટમ્સ આવેલા હોય છે. જ્યારે 910 ડિગ્રી સેન્ટીગ્રેડની ઉપર તમે જાઓ તો જે એની ફોર્મેશન છે, એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે તે થઈ જશે એફસીસી, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. આયનનું સ્ટ્રક્ચર છે એ થઈ જશે ફેસ સેન્ટર્ડ ક્યુબિક અને તેને કહેવાય ગામા ઓસ્ટેનાઇટ અને કહેવાય આલ્ફા ફેરાઇટ અને કહેવાય ગામા ઓસ્ટેનાઇટ. અને પછી એનાથી પણ ઉપર જશો 1538 અને 1400ની વચ્ચે તો થાય ડેલ્ટા ફેરાઇટ અને એનું સ્ટ્રક્ચર છે બીસીસી. તો સૌથી રૂમ ટેમ્પરેચરે બીસીસી હોય છે. પછી ઉપર જાઓ તો 900-1400ની વચ્ચે એફસીસી થઈ જશે, ગેમા બનશે અને 1400થી ઉપર 1538 સુધી ડેલ્ટા ફેરાઇટ રહેશે બીસીસી સ્ટ્રક્ચરવાળું. અહીં બીજું એક આવે છે કે 768 આ જે પોઈન્ટ છે, આ ટેમ્પરેચરે જે આયન છે એ આયન પોતાની મેગ્નેટિક પ્રોપર્ટી ગુમાવી દે છે. એટલે 768થી ઉપર જશો તો એ નોન મેગ્નેટિક બની જશે.
768થી નીચે આવશો તો એ મેગ્નેટિક, તો એટલે એને ક્યુરી પોઈન્ટ કહેવામાં આવે. 768ને ક્યુરી પોઈન્ટ કહેવામાં આવે છે. તો અહીં આપણે ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચનમાં ડેલ્ટા આયન જે છે આલ્ફા ગેમા ડેલ્ટા અકર્સ એટ ધ ટેમ્પરેચર ઓફ રૂમ ટેમ્પરેચર. તો આલ્ફા હોય બિટવીન 1400 એન્ડ 59. હા, તો આ આન્સર સાચો છે. બિટવીન 9, 10 એન્ડ 40 9, 10 એન્ડ 40 ગેમા આવશે. નન ઓફ ધ અબવ તો આન્સર નહીં આવે. રેલવે રેલ્સ આર નોર્મલી મેડ્સ ઓફ. જે રેલવેના પાટા આવે છે તે શાના બનેલા હોય? તો ઓલવેઝ હાઈ કાર્બન સ્ટીલના જ બનેલા હોય. હાઈ કાર્બન સ્ટીલના એટલે બનાવવામાં આવે કેમ કે તેની અંદર જો હાઈ કાર્બન હશે તો હાઈ કાર્બન શું કરશે? હાઈ કાર્બન મટીરિયલ્સને હાર્ડન થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મટીરિયલ્સ હાર્ડન હશે તો તેનું વિયર બહુ જ ઓછું થશે. અને વિયર ઓછું થશે તો તમારા જે રેલવેના પાટા છે લાંબા સમય સુધી પોતાનું ફંક્શન કરી શકશે. તો હાર્ડનિંગ માટે હાઈ કાર્બન હોવું ખૂબ જ જરૂરી છે. માઇલ્ડ સ્ટીલ તો ના જ વપરાય. માઇલ્ડ સ્ટીલમાં તો તમે હથોડી મારો તો પણ ખાડો પડી જશે. ટંગસ્ટન સ્ટીલ એ તો બહુ જ હેવી સ્ટીલ થઈ જાય, અને ટંગસ્ટનવાળું સ્ટીલ તો કટિંગ માટે વપરાય જનરલી, અને મોંઘો પણ બહુ પડે. એટલી બધી હાર્ડનેસની પણ જરૂર નથી. એલોય સ્ટીલ પણ જનરલી નથી વપરાતું. હાઈ કાર્બન સ્ટીલ જ વપરાય છે કેમ કે એલોય સ્ટીલ પણ મોંઘું પડે છે. ઇટ ઇઝ કોસ્ટલી એકચ્યુઅલી. ક્વેશ્ચન નંબર 101 જોઈએ તો આ ડાયમંડ લોકેટિંગ જે પિન છે યુઝડ ઇન જીગ્સ એન્ડ ફિક્સર અને જીગ્સની અંદર જે વાપરવામાં આવે છે તેનું રીઝન શું છે? તો ઇટ હેલ્પ્સ ઇન એસેમ્બલીમાં એ બહુ જ હેલ્પ કરે છે વિથ ટોલરન્સ ઓન સેન્ટર ડિસ્ટન્સ. ઇટ હેલ્પ્સ ઇન એસેમ્બલી વિથ ટોલરન્સ ઓન સેન્ટર ડિસ્ટન્સ. ક્વેશ્ચન નંબર 102 આ લીડ સ્ક્રૂ વિથ અ હાફ નટની અંદર જે લીડ સ્ક્રૂ આવે છે લેથની અંદર free to rotate in both direction. લીડ સ્ક્રૂ વિથ અ હાફ નટ. તમે લેથ જોયો અને લેથ તેમાં આ ધારો કે બેડ હોય તો તેની નીચે આ રીતનો એક લીડ સ્ક્રૂ હોય છે. આ લીડ સ્ક્રૂ જે છે અહીં ટૂલ પોસ્ટ હોય આ રીતનું, તે ટૂલ પોસ્ટની સાથે અહીં એક હાફ નટ આપેલો હોય. આ નટને તમે ફેરવો ને તો આ જે ટૂલ પોસ્ટ છે આ લીડ સ્ક્રૂની સાથે અટેચ થઈ જાય. A lead screw with a half nut in a free to rotate in both direction has Acme thread. હવે આ જે લીડ સ્ક્રૂ છે લીડ સ્ક્રૂની અંદર Acme થ્રેડ આવે. આ બધું થોડું વધારે પડતી ડિટેલ્સ આપેલી છે. જનરલી Acme થ્રેડ ઇઝ યુઝડ ઇન અ લીડ સ્ક્રૂ. આ થ્રેડ વિશે મેં તમને આગળ પણ જણાવી દીધું છે આગળના વિડીયોઝમાં કે Acme થ્રેડ કોને કહેવાય. ત્યારે મેં તમને એ પણ કીધું હતું કે એ લીડ સ્ક્રૂમાં વપરાય છે. ક્વેશ્ચન નંબર 103 જોઈએ તો ફોલોઈંગ ઇઝ ઓટોમેટિક ક્લચ વિચ ઇઝ કંટ્રોલ્ડ બાય એન્જિન સ્પીડ. એન્જિન સ્પીડની દ્વારા જે પણ ક્લચ ઓટોમેટિકલી કંટ્રોલ્ડ થાય છે તો તેને શું કહેવાય? સેન્ટ્રીફ્યુગલ ક્લચ કહેવાય. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ સિન્હાલ્સ એકેડમી.